આપેલા આલ્કોક્સાઇડની સ્થિરતાનો સાચો ક્રમ શોધો. તો A, B અને C ત્રણેય આલ્કોક્સાઇડ આપેલા છે. એમાં સૌથી સ્થાયી બંધારણ હોય તો એ છે C. તો શા માટે સ્થાયી છે એ ચેક કરીએ. તો NO2 છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ બંધારણ N સિંગલ બોન્ડ O ડબલ બોન્ડ O. ઓકે, ત્યારબાદ એની સાથે CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ O માઇનસ. તો આ બંધારણની અંદર સંસ્પંદન જોવા મળે છે. માઇનસ ચાર્જ છે એ વિસ્થાનીકૃત થાય છે આ બંધ ઉપર, અને આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત થાય છે આ બંધ ઉપર, અને ફરી પાછા આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ઉપર વિસ્થાનીકૃત થઈ શકે છે. અને જેમ ઋણ વીજભાર છે એ જેમ વધારેમાં વધારે વિસ્થાનીકૃત થતો હોય, ડીલોકેલાઇઝ થતો હોય, તેમ એ બંધારણ વધારે સ્થાયી છે. ઓકે, તો વિસ્થાનીકૃત વધુ પ્રમાણમાં વિસ્થાનીકૃત થવાને લીધે સી છે એ વધારે સ્ટેબલ છે. ત્યાર પછી આપણે બંધારણ બી જોઈએ. તો બી બંધારણ O માઇનસ કાર્બન છે ડબલ બોન્ડ કાર્બન NO2. ઓકે, તો આની અંદર છે આપણને સંસ્પંદન જોવા મળે છે. તો આ માઇનસ ચાર્જ છે એ આ બંધ ઉપર આવશે, પાઈ બંધના ઇલેક્ટ્રોન, અને આ પાઈ ઇલેક્ટ્રોન છે એ કાર્બન ઉપર આવે છે. તો અહીંયા આપણે જોયું કે સંસ્પંદન તો થાય છે, પણ ઇલેક્ટ્રોન છે એ એટમ ઉપર આવે છે, કાર્બન ઉપર આવે છે. એટલે જે બંધારણ સી છે એના કરતાં બંધારણ બી છે એ એના કરતાં થોડું ઓછું સ્થાયી છે. અને ત્યાર પછી ઓછું સ્થાયી છે બંધારણ એ. તો બંધારણ એ ની વાત કરીએ તો O માઇનસ સિંગલ બોન્ડ NO2. તો અહીંયા છે એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે એ ડીલોકેલાઇઝ થતા નથી અને દ્વિબંધ પણ આવેલો નથી. એટલે એ છે એ સૌથી ઓછું સ્થાયી છે, જ્યારે સી છે એ સૌથી વધારે સ્થાયી છે. જો આપણે સાચો ક્રમ આપવા જઈએ તો આનો સાચો ક્રમ થશે સી ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન એ.